ગૌ માતા આવી ગયા છે. ગૌ માતા પ્રણામ. રેડી? આ આપણી ગૌશાળા છે, બરોબર? હવે અહીંયા તમે શું કામ કરશો કયો? હે, આપણે ગૌ માતાની પૂરેપૂરી સેવા કરવાની થાય છે, બરોબર? આ જિમ્મેદારી તમને આપીએ છીએ, હોને? તો બસ દોસ્તો, અમારા હકાબા દાદા કે જે હવે ગૌ માતાની સેવામાં લાગી ગયા છે ને હવે આમ તો કઈ તકલીફ છે નહીં, પણ ચાલો આ જે ગૌશાળા છે જો કે ઘણા ટાઈમથી બની ગઈ હતી, પણ આપણું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું જેના લીધે ચાલુ નથી થઈ. ગૌ માતાને આપણે લાવ્યા નહોતા, પણ હવે આ સરસ મજાની ગૌશાળા શરૂ થઈ ગઈ છે. ઘણા બધા લોકોનો સહયોગ છે અને ખાસ કરીને અમારે એક બહુ મોટા સપોર્ટર છે કે જેમને આ શેડ અને જે પણ કાંઈ અંદર લાઇટિંગ ફિટિંગ પંખા વગેરે જે ફિટ કરવા માટે જે સપોર્ટ આપ્યો છે એમનું 5 લાખ રૂપિયાનું અનુદાન કે જે આજે ગૌશાળાની અંદર ઘણું બધું ઉપયોગી સાબિત થાય છે. તો એમનું નામ પણ હું તમને આગળ જણાવું છું કે કોણ છે ભાઈ, અને એમના ખાસ કરીને ધર્મપત્નીની એવી ઈચ્છા હતી કે એમને ગૌશાળાની અંદર એક આખી ગૌશાળા માટે સપોર્ટ કરવો છે. તો આજે એમનો પૂરો સપોર્ટ જેમને ઘણી બધી ઉપયોગી સાબિત થાય છે. અને આ ગૌશાળાનું એક સરસ મજાનું નામ પણ છે કે જે એમને અમારા જે સપોર્ટર છે એમને જ આ નામ આપ્યું છે. તો એ હું તમને આગળ જણાવું છું કે ગૌશાળાનું નામ શું છે. અમારા પ્રતિકભાઈ આવી ગયા છે કે જે અવારનવાર વિડીયોના માધ્યમથી અપડેટ આપતા રહેતા હોય છે. તો પ્રતિકભાઈ, તમારું સ્વાગત છે. તો શું તમારું કેવું છે, આશ્રમની અંદર અત્યારે કઈ કઈ શરૂઆત થઈ ચૂકી છે? આશ્રમમાં મેઇન તો જે આપણે ગૌશાળા બનાવી હતી એની અંદર ગૌ માતાનું આગમન થઈ ગયું છે, જેની અંદર 3 ગૌ માતા અને એક નંદી મહારાજ, એટલે કે ટોટલ 4 જેમ કહેવાય ને કે ગૌ માતાના આગમન થઈ ગયા છે. પછી જે ઉપર ઓટીએસના ડોમનું જે કામ હતું ચાલુ છેલ્લા 1.5 મહિનાથી, એ કામ પરિપૂર્ણ થઈ ગયું છે. પછી જે આપણે સોલાર કામ જે સપોર્ટરોના સપોર્ટથી સોલાર પેનલનું ઉપર કામ ચાલુ થયું, સોલાર પેનલનું 95% કામ ખાલી પૂરું, 95% એનું કામ પૂરું થઈ ગયું છે, ખાલી વાયર લંબાવવાનો બાકી છે. પછી લિફ્ટ જે આપણા આશ્રમમાં બની રહી હતી, લિફ્ટની અંદર ખાલી એમ કહેવાય ને કે સ્વિચ નાખી અને ખાલી લિફ્ટ ઉપર નીચે જાય એટલું કામ કરવાનું બાકી છે. અને બસ બાકીનું તો અત્યારે ઓલમોસ્ટ પ્રભુજીની સંખ્યા 90 આસપાસ, 90 ઉપર જેવી છે. અને બાકી અમારા બધા સ્ટાફ મિત્ર મંડળ, એટલે અત્યારે આશ્રમની અંદર રોજબરોજ માટે 101 જણા રોજ માટે રહે છે અને રોજ 100 જણા માટે જમવાનું ને એવું બધું, નાસ્તો ને એવું બધું બનતું હોય છે. બાકી તો તમે અવારનવાર વિડીયોની અંદર જોતા હોવ છો અને આગળ પણ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. અને અત્યારે અમારા દરેક પ્રભુજી મસ્ત ગાર્ડન તૈયાર થવાનું છે દોસ્તો આ તમામ જગ્યા ઉપર. તો અત્યારે ખાસ કરીને એમની સાફ સફાઈ ચાલી રહી છે. અને દોસ્તો ખાસ બીજી મોટી આપણું કામ જે બાકી છે ગાર્ડન ડેવલપમેન્ટનું. તો કોઈ પણ વ્યક્તિ તમે જોઈ રહ્યા છો તો ગાર્ડન ડેવલપમેન્ટ માટે કોઈ નર્સરી છે અથવા કોઈ એવા આર્કિટેક્ટ છે કે જેમને આની વિશેનું નોલેજ છે, તો ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકાની અંદર કોઈ પણ એવા વ્યક્તિ હોય તો ચોક્કસથી અમને જાણકારી આપજો કે જેથી આપણે આ કામ વ્યવસ્થિત રીતે સારા એક્સપર્ટ પાસે આપણે કરાવી શકીએ. તો આ કામ આવનારા દિવસોની અંદર શરૂ થવાનું છે. તો નર્સરીની તમામ વસ્તુ માટેનો સહયોગ પણ ખૂબ આગળ જતાં જરૂર પડશે. તો જોઈએ આગળ શું થશે, બસ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. તો દોસ્તો આપણી જે ગૌશાળા છે જેમનું નામ આપણે ખૂબ મોટા સપોર્ટર છે કે જેમને આજે એટલો મોટો સહયોગ આજથી 1 વર્ષ પહેલાં જેમણે આપ્યો હતો એવા અમારા ભાવિનભાઈ અને એમના ધર્મપત્ની શ્રી કિન્નરીબેન ભાવિનભાઈ કડકિયા કે જેમના તરફથી આજે ગૌશાળા બનાવવા માટેનો તમામ ખર્ચ એમને આપ્યો છે. અને એમને ગૌશાળા માટે નામ પણ આપ્યું છે દ્રોણધરા ગૌશાળા, કે જે ખૂબ સારી રીતે આપણે સોશિયલ મીડિયા આશ્રમની અંદર ગૌ માતાની સેવા માટે ઉપયોગી સાબિત થશે. તો થેન્ક યુ સો મચ ભાવિન અંકલ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમારા વતી આખા પરિવાર વતી તમે જે સહયોગરૂપ બન્યા છો. અને બહુ મોટી વાત છે દોસ્તો કે આજે આ દ્રોણધરા ગૌશાળા સોશિયલ મીડિયા આશ્રમની અંદર એ નામ પાછળનો પણ બહુ મોટો ઉદ્દેશ્ય છે કે જેની એક આખી દંતકથા છે જે અમે તમને આગળના વિડીયોમાં જણાવીશું. પણ આજે અમારા આ રેસ્ક્યુની અંદર અમારા જે પ્રભુજી છે એમને પણ એક સેવાનો મોકો મળશે અને સાથે સાથે ગૌ માતાની પણ સેવા થશે. તો થેન્ક યુ સો મચ ભાવિન અંકલ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે એટલો મોટો સપોર્ટ આપ્યો છે. અને આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર ઉપરની સાઈડ પણ જે આપણું શેડનું કામ બાકી હતું એ પરિપૂર્ણ થઈ ગયું છે. સોલાર ફિટિંગનું જે કામ હતું એ પણ પરિપૂર્ણ થઈ ગયું છે. આવનારા 4-5 દિવસની અંદર એ પણ આપણું કામ ચાલુ થઈ જશે રાબેતા મુજબ. તો એ પણ અમે તમને આગળના વિડીયોમાં અપડેટ આપતા રહીશું. બસ આવી રીતે લોકો સપોર્ટ આપતા રહેજો, દરેક લોકો તમે, અને તમારા લોકોના સપોર્ટથી જ આપણે કામ કરી રહ્યા છીએ. તો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર જરૂર કરજો અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.